14 થી 16, અધ્યાય 5, કલમ 7 થી 9. મહાન પુરોહિત ઈસુ. આમ આપણી પાસે ઈશ્વરના પુત્ર ઈસુ જેવા મહાન વડા પુરોહિત છે, જે આકાશને પાર કરીને ઠેઠ પહોંચ્યા છે. તો આપણે જે ધર્મશ્રદ્ધાને સ્વીકારી છે તેમાં અચળ રહીએ. આપણા વડા પુરોહિત એવા નથી કે જે આપણી દુર્બળતા પ્રત્યે સહાનુભૂતિ ન રાખી શકે, બલકે એવા છે જેમને આપણા જેવી બધી જ કસોટીઓનો અનુભવ થયો છે, સિવાય એક પાપનો. તો ચાલો આપણે હિંમતપૂર્વક પરમ કૃપાળુ પરમેશ્વરના સિંહાસન આગળ પહોંચી જઈએ. ત્યાં આપણને દયા પ્રાપ્ત થશે અને ખરે વખતે કૃપાની મદદ પણ મળી રહેશે. પોતાના દુન્યવી જીવન દરમિયાન ઈસુએ પોતાને મોતથી ઉગારી શકનાર ઈશ્વરની આગળ આર્તનાદ અને આંસુઓ સાથે પ્રાર્થના અને વિનવણી કરી હતી, અને તેમની નમ્રતાભરી ભક્તિને કારણે તેમની પ્રાર્થના સાંભળવામાં આવી હતી. પુત્ર હોવા છતાં પોતાના વિતરકોમાંથી તે આજ્ઞાપાલકનો પાઠ શીખવ્યા હતા, અને એ રીતે પૂર્ણત્વ પ્રાપ્ત કરી પોતાની આજ્ઞા ઉઠાવનાર સૌને માટે શાશ્વત મુક્તિનું કારણ થઈ પડ્યા હતા. આ પ્રભુની વાણી છે, તે આપનો આધાર છે. ભલા યુવા મિત્રો, આપ સૌ ખૂબ નસીબદાર છો. આપણી માતા ધર્મસભા તમારા આત્માની પણ પુષ્કળ કાળજી લઈ રહી છે, અને તમે પણ ધર્મમાં રસ દાખવો છો એ જાણીને ખૂબ આનંદ થાય છે. હવે આપણે આજના શાસ્ત્રપાઠ તરફ નજર માંડીએ. આજનો શાસ્ત્રપાઠ વાંચતા પ્રથમ દ્રષ્ટિએ જ એવું લાગે છે કે ઈસુ પરમપિતાની ઈચ્છાને પૂર્ણ કરવા માટેના હેતુથી જ આ દુનિયામાં આવ્યા હતા. દુનિયામાં આવવા પાછળનો એમનો એકમાત્ર ઉદ્દેશ્ય પરમપિતાની ઈચ્છા પૂર્ણ કરવી. અને એટલે જ બાઇબલમાં કહેવાયું છે કે ઈસુએ જ્યારે જગતમાં પ્રવેશ કર્યો અને પ્રવેશ કરતાં જ એમણે કહ્યું કે આ હું તમારી ઈચ્છાનો અમલ કરવાને હાજર છું. અને એમના આ વચન પ્રમાણે એ જીવન પર્યંત એમણે માત્ર ઈશ્વરની ઈચ્છા જ પૂર્ણ કરી. હવે ઈશ્વરની ઈચ્છા પૂરી કરવા માટે ઈશ્વરની ઈચ્છા શું છે એ જાણવી તો પડે જ. એટલે એ રોજ મોટે ભાગે દિવસ આખો કામમાં વિતાવતા અને રાત્રે ઈશ્વરની ઈચ્છા શું છે એ જાણવા માટે રાતોની રાતો પ્રાર્થનામાં ગાળતા. અને આમ ઈશ્વરની ઈચ્છા જાણીને પોતાના કાર્યો કરતા. એમના કાર્યોમાં પણ ઈશ્વરની ઈચ્છા પૂરી થતી હતી, એમના પ્રેમમાં પણ ઈશ્વરની ઈચ્છા દેખાતી હતી, એમના ચમત્કારોમાં પણ ઈશ્વરની ઈચ્છા ફળીભૂત થતી હતી. ઈસુએ એટલે સુધી કે ક્રોસ ઉપરનું કરપીણ મૃત્યુ પણ ઈશ્વરની ઈચ્છાને આધીન થઈને સ્વીકારી લીધું. આપણે સામાન્ય માનવીઓ મોતને સામે જોઈને ભાગી જવાનો પ્રયત્ન કરીએ છીએ. ઈસુ પણ માનવી તો બન્યા જ હતા અને સંપૂર્ણ માનવ હતા. એટલે મોત સામે દેખાતા એમનામાં પણ થોડી ઘણી તો બીકની લાગણી પેદા થઈ જ હશે. અને એટલે એમણે આર્તનાદ ભરી વિનવણી કરી પરમેશ્વર પિતાને આ કરપીણ મૃત્યુમાંથી પોતાને ઉગારી લેવા માટે. પરંતુ આખરે એમણે ઈશ્વરને એ જ કીધું
કે મારી ઈચ્છા નહીં પણ તમારી જ ઈચ્છા પૂર્ણ થાઓ. અને એમણે ક્રોસ પરનું કરપીણ મૃત્યુ સ્વીકારી લીધું. અને આમ જે સામાન્ય માનવી ન કરી શકે, કદાચ આપણા જેવા માનવી હોત તો ઓરડાનો માર ખાતા જ ઢળી પડ્યાને મૃત્યુ પામ્યા હોત. નાની મોટી મસ્કરીઓ, કાંટાનો તાજ, આ બધું વેઠતા જ આપણું પ્રાણ પંખેરું ઉડી ગયું હોત. પણ ઈસુએ તો પોતાના શરીરનું છેલ્લામાં છેલ્લું ટીપું વહાવી દીધા સુધી પોતાના આત્માને નબળો ન પડવા દીધો, પણ હિંમત રાખી અને છેક ખીલ્લા પણ ખાધા અને ક્રોસ પર લટકાયા પછી એક મા માટેની પોતાની જે જવાબદારી હતી એ પણ પૂર્ણ કરીને આખરે પિતાને પોતાનો પ્રાણ સોંપી દીધો. અને આમ ઈસુ આપણને શીખવાડી રહ્યા છે કે જીવનમાં મુશ્કેલીઓ તો છે જ, પણ એ મુશ્કેલીઓથી હારી, થાકી કે નાસીપાસ થવાની જરૂર નથી. મેં મુશ્કેલીઓ પર વિજય મેળવ્યો છે અને એમ તમારે પણ વિજય મેળવીને હું જેમ આકાશને વિંધીને સ્વર્ગમાં પહોંચ્યો છું એમ તમારે પણ મારી સાથે આવવાનું છે. શિવાય